ॐ विश्वं दर्पणदृश्यमाननगरी तुल्यन्निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिर्बोधभूतं यथा निद्रया यः साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये बीजस्यान्तरिवाङ्कुरो जगदिदं प्राङ्निर्विकल्पं पुनः मायाकल्पितदेशकालकलना वैचित्रचित्रीकृतं मायावीव विजृम्भयत्यभिमः योगी वयस्वेच्छया तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ॐ दसमो श्लोक। ततो निरंश आनंदे विवर्तो जगदिष्यतां मायाशक्तिः कल्पिका स्यात् ऐन्द्रजालिकशक्तिवत्। એટલે માયાની ચર્ચા થઈ, કારણ કે વિવર્ત કારણની વાત કરી. શેમાં ક્યાંની વાત છે? પંચદશીની વાત છે ને. આ બુધવાર થયો ને આજે પંચદશી, એટલે પંચદશીના 13મા અધ્યાયનો 10મો શ્લોક, જેમાં કારણની વાત કરવામાં આવી. બરાબર ને? એટલે બતાવવા માગે છે બ્રહ્માનંદે અદ્વૈતાનંદ. અદ્વૈત છે, જે દ્વૈત જણાઈ રહેલું છે એ દ્વૈત વાસ્તવની અંદર સત્ય નથી. જે દ્વૈત જણાઈ રહેલું છે એની પાછળ અદ્વૈત સત્ય છે. એટલે અદ્વૈત બતાવવા માટે આ દ્વૈત જે છે એનું કારણ બતાવવું પડે. જગત કારણ જ દરેક કાર્યની અંદર રહેલું હોય ને એ જ સત્ય હોય. કાર્ય તો મિથ્યા હોય, એક જ વસ્તુ હોય ને, માટી જ. બાકી બધું તો જેના નામરૂપ છે એ તો મિથ્યા થઈ ગયા ને. એટલે એ રીતે અહીંયા પહેલાં કારણની વાત કરી કે પરિણામ કારણ હોય, આ કારણ હોય. પછી કહ્યું કે છેવટે કે બ્રહ્મ માટે તો આ વિવર્ત કારણ, કારણ કે નિરંશ છે, નિરવયવ છે, અને માટે બીજી કોઈ કારણતા સંભવ નથી. અંશવાળી વસ્તુ હોય, અવયવવાળી વસ્તુ હોય, એ વસ્તુમાં પરિવર્તન આવે. એટલા માટે દૂધના જે અણુઓ છે એને એ લોકો લેક્ટોઝ શુગર, એટલે એ લેક્ટોઝ અણુઓ એ લેક્ટિક એસિડ બને એ અણુઓમાં. એટલે એના અવયવો છે ને, દૂધના અવયવ એના અણુઓ બધા, એ અણુઓમાં પરિવર્તન આવ્યું ને. શુગર જે મતલબ કે એ જે છે શુગર કે એને લોકો લેક્ટોઝ શુગર, એને પરિવર્તન આવ્યું, અણુઓના સ્તરે પરિવર્તન આવ્યું. એટલે અવયવવાળી વસ્તુ હોય એમાં પરિણામ થાય, પરિણામી કારણ બની શકે. દૂધ દહીંનું કારણ બને. પણ જેમાં કશું અવયવ નામની વસ્તુ જ ના હોય, એક અદ્વિતીય વસ્તુ. અદ્વિતીય એટલે જેની વાસ્તવની અંદર સજાતીય વિજાતીય સ્વગત ભેદ એક જ વસ્તુ હોય, પરંતુ એમાં અલગ અલગ અવયવો હોય તો એ અવયવોનો ભેદ આવે. પરંતુ એક વૃક્ષ હોય એના અવયવોમાં ભેદ થાય છે. ડાળી મોટી થાય, આ થાય, પાંદડા આવે જાય, પાંદડાનો રંગ બદલાય. અહીંયા બધા જોવા મળે છે. લીલા અને હોય એકદમ પીળા બને, કેસરી, લાલ રંગ, લોહી જેવો લાલ રંગ બને. પાનખરમાં અહીંયા એવું બધું જો હોય છે વૃક્ષો. ઇનફેક્ટ એક જ વસ્તુ હોય પણ એમાંય પરિવર્તન આવે બધું. ક્યારે? અવયવો હોય એમાં એક વસ્તુમાં પરિવર્તન આવ્યું, અર્થાત એ સાવયવ વસ્તુના અવયવોમાં પરિવર્તન આવ્યું. એવું અહીંયા છે જ નહીં. સજાતીય વિજાતીય સ્વગત ભેદ રહિતમ અદ્વિતીયમ. સજાતીય વિજાતીય, સજાતીય એનાથી અન્ય કશું નથી, એના જેવું, મતલબ એની જાતિનું. બ્રહ્મથી અન્ય બીજું બ્રહ્મ વગેરે. બ્રહ્મથી અન્ય વિજાતિ, બ્રહ્મથી અન્ય જગત વગેરે નથી. એટલે આ ચેતન પેલું જળ વગેરે એવી કોઈ બીજી ચેતન જળ નામની વસ્તુ નથી. એટલે સત્ય વસ્તુ નથી એવી એમ. અને સ્વગત સજાતી વિજાતી ન હોય, એક જ બ્રહ્મ હોય, બરાબર છે, પરંતુ એની અંદર ભેદ ના, એ પણ ના આવે.
તો પછી આ બ્રહ્મ જગતનું કારણ કેવી રીતે બન્યું? એટલે વિવર્ત કારણ. તો બ્રહ્મ વિવર્ત કારણ એટલે શું? બ્રહ્મ રહીને આવું જગત રૂપે જણાય છે, તો પછી કંઈક તો હોવું જોઈએ, નહીં તો બ્રહ્મ જ બોલો ને. ના, જગત ખરું, તો પછી કોઈક શક્તિની કલ્પના કરવી પડે. બ્રહ્મ પર કોઈક મિથ્યા શક્તિની કલ્પના કરવી પડે. બ્રહ્મ જ હોય તો તમે પછી અત્યારે જગત બન્યું એવું બોલાય નહીં. રજ્જુ જ હોય, બરાબર છે, રજ્જુ જ છે, તો ભાઈ સાપ ના બોલશો, ભાઈ રજ્જુ જ છે ને, પણ આવો સાપ જણ રૂપે જણાય છે તો ખરો, તો પછી કંઈક તમારે કલ્પના કરવી પડશે. રજ્જુ સર્પ ના બની શકે, સમજો. રજ્જુ સર્પ બન્યો તો મુશ્કેલી થઈ જાય. રજ્જુનું અજ્ઞાન સર્પ બને એટલે કંઈક અજ્ઞાન નામની કલ્પના તો કરવી જ પડે. અજ્ઞાન હોવું જોઈએ ને. રજ્જુ વિષયક અજ્ઞાનમાંથી સર્પ આવે, રજ્જુ સર્પ ન બની શકે. એટલે આધ્યાસિક વસ્તુ હોય એટલે આ વિવર્ત કારણ છે ને, એટલા માટે કહું છું. એટલે આ રીતે વાસ્તવની અંદર એટલે આપણે કંઈક કલ્પના કરવી પડે, ઇન શોર્ટ. અને માટે આ શક્તિની આપણે કલ્પના કરીએ, કારણ કે જગતનું સર્જન કહીએ એટલે સારું, ચાલો એ શક્તિને સર્જન શક્તિ, મતલબ કે એ વસ્તુ જે પણ છે એને આપણે શક્તિ જ કહેવું પડે. એ જ પરમેશ્વરની એવી શક્તિ છે, સર્જન શક્તિ, જે આ જગતરૂપી સર્જનના રૂપમાં દેખાય છે. અને જગત ટકેલું છે એટલે સૃષ્ટિ સ્થિતિ પણ છે, જગતનો લય થાય છે, મતલબ એ શક્તિ લય શક્તિ પણ છે. એનીવે, એટલે આ રીતે જેવી રીતે પેલા જે જાદુગર હોય છે એની જાદુઈ શક્તિ એ દેખાડતો હોય છે, એવી રીતે પરમેશ્વર પણ વાસ્તવમાં આ રીતે દેખાડે છે. અને એના કાર્ય દ્વારા એનું અનુમાન થાય છે, એ બધું આપણે જોતા હતા જ. એટલે શક્તિ ક્યારેય દેખાય નહીં, શિવમાં રહેલી શક્તિ દેખાય નહીં. જાદુગરમાં તમે જાદુગરને મળો શો પહેલાં કે શો પછી, તમે કહો કે આ તો જાદુગર છે, અને આવું કશું દેખાતું નથી, પણ તો ના જ દેખાય ને. પણ એ તો જ્યારે સ્ટેજ પર જાય ત્યારે તમને બધું દેખાડી આપે. એટલે શક્તિ દેખાય નહીં, શક્તિનું કાર્ય દેખાય. જાદુ દેખાય, જાદુઈ શક્તિ ન દેખાય. એ તો એનામાં રહેલી છે, એનાથી અભિન્ન છે. પણ એ તો એ કાર્ય દ્વારા એ જાદુઈ શક્તિનું અનુમાન થાય કે આનામ આવું બધું દેખાડે છે, તો એનામાં આવી શક્તિ રહેલી છે. કાર્યાનુમેયા વગેરે એ આવવાનું જ છે. આ બધું હું તો મેં અત્યારે ઇન્ડિપેન્ડન્ટલી માયાની ચર્ચા શરૂ કરી છે. 11માં 12માં 13મા શ્લોકમાં બધામાં માયાની ચર્ચા છે, અને આ જ બધું હું જે અત્યારે કહી રહ્યો છું એ જ છે બધું પાછળ આગળ, મતલબ કે બધા. એટલે પેલા મતલબ કે આપણા માયાવીની જેમ, માયાવી શબ્દ ભગવાન શંકરાચાર્યજી ભગવાન માટે જ, ઈશ્વર માટે જ વાપરે છે. માયાવીવ વિજૃંભયતી, માયાવી ઇવ વિજૃંભયતી એક્સેટ્રા કહે છે જ ને. બીજસ્યાંત દક્ષિણાપતિ સ્તોત્રમાં બીજો શ્લોક જે આપણે હું રોજ બોલું છું. એટલે એનીવે, એટલે પરમેશ્વરમાં આવી શક્તિ રહેલી છે, એ વ્યક્તિ વસ્તુ સમજી શકીએ. એક અદ્વિતીય વસ્તુ, એક વિચાર કરો, એક અદ્વિતીય વસ્તુ જ અનેક રૂપમાં દેખાય છે. નિર્ગુણ વસ્તુ સગુણના રૂપમાં દેખાય છે. જે રૂપરહિત વસ્તુ છે અનેક રૂપોના રૂપમાં દેખાય છે. એટલે જેમાં કોઈ વિકાર જ નથી, એ વસ્તુમાં અનેક વિકારોના રૂપમાં જણાઈ રહ્યું છે. તો પછી કંઈક વસ્તુની કલ્પના કરવી પડે. નહીં તો પછી આ જગત નામની વસ્તુ જ ના હોવી જોઈએ. એટલે જગત જે પણ છે, એની જે પણ સત્તા હોય, જેનું જે પણ સત્ય હોય, એટલી જ સત્તાવાળી એની શક્તિની કલ્પના કરવી પડે. સમજાય છે હું શું કહું છું? કારણ કે એક બ્રહ્મ જ વાસ્તવમાં આ રૂપમાં જણાતું હોય તો કોઈ શક્તિની કલ્પના કરવી પડે. શક્તિની સત્યતા એટલી હોય જેટલી જગતની સત્યતા હોય. દેટ્સ ઇટ. એટલે જગત અનુભવાય છે તો પેલી વસ્તુ પણ જે છે એની આપણે કલ્પના કરવી પડે, કે આપણે એ વસ્તુ પણ મતલબ કે એની અનુમાનને આધારે વસ્તુ છે એટલું નક્કી કરવું પડે. એટલે આ રીતે અહીંયા પેલા કલ્પતરુકાર કહે છે કે વાસ્તવની અંદર સ્વશક્ત્યા નટવદ બ્રહ્મ કારણમ અબ્રવીત. શંકરાચાર્યજી અબ્રવીત આવું બોલ્યા. શું? સ્વશક્ત્યા નટવદ બ્રહ્મ કારણમ, પોતાની શક્તિ દ્વારા આ બ્રહ્મ જ વાસ્તવમાં એ કારણ બને છે. નટવત, નટ એટલે આ જાદુગરની જેમ પરમેશ્વર
આ રીતે જગતનું કારણ બને છે. કારણ બન્યા વગર કારણ બને છે એમ. બ્રહ્મ તો કારણ કાર્યથી પર છે. કશું કારણ કાર્યની વાત કરો તો પછી એનો અર્થ એવો થયો કે એમાં કંઈક પરિવર્તન આવ્યું. બીજને જ્યારે તમે કારણ કહો, બીજને બીજ જ છે, બીજ જ છે, એને કારણ ન કહી શકાય. પણ ના સમજી બીજને કારણ કહેવાય છે, કારણ કે હું જોઉં છું કે આ બીજમાંથી અંકુર ફૂટ્યો હો તો બીજમાં પરિવર્તન આવ્યું ને. હા, બીજ આમ ફૂલ્યું પહેલાં, અને પેલું રોપીએ ને એટલે ફૂલે અને પછી આમ ફાટે, અંદરથી પેલું અંકુર નીકળે. એટલે કારણ કાર્યના રૂપમાં કંઈક તો પરિવર્તન આવ્યું. એટલે વાસ્તવમાં જો ખરેખર બ્રહ્મ જો નિર્વિકાર હોય તો એવી એ વસ્તુ શક્ય નથી. એટલે તો પછી આ તો એ વસ્તુ શક્ય ન હોય તો પણ આ જગતનું શું? તો પછી આ શરીર, મન, બુદ્ધિ અને આ જગત. એટલે પછી કહેવું પડે કે પરમેશ્વરની આવી શક્તિ છે આ રૂપમાં દેખાવાની. પરમેશ્વર અત્યારે બ્રહ્મરૂપમાં ઉપલબ્ધ છે. એટલે તો મહાવાક્ય દ્વારા તમને ઉપદેશ કરવામાં આવે છે કે જાણો તમે બ્રહ્મ છો. જો બ્રહ્મ જ હોવ તો પછી વાસ્તવમાં એ જગત બન્યું જ નથી. તો પછી જગત દેખાય છે તેનું શું કરવું? એટલે શક્તિની કલ્પના કરો એ રીતે. એટલે આ રીતે પરમેશ્વર પેલા માયાવીની જેમ, જાદુગરની જેમ આવો ખેલ દેખાડે છે. પરંતુ મોટો ભેદ છે બે વચ્ચે, બહુ મોટો ભેદ. માયાવી જાદુગર ખેલ દેખાડે ત્યારે વાસ્તવમાં ખેલ જોનારા હોય તો, નહીં તો કશું ના દેખાડે. બેઠા બેઠો ચા પીએ, ઊંઘી જાય કે જે કરે તે, એ કશું ના કરે. એ શો કરે એનો અર્થ શું? કે એને દેખાડવી છે પોતાની આ જાદુઈ શક્તિ કમાવા માટે કે જે હોય તે, પણ તો એને દેખાડવી છે. ઈશ્વરના કિસ્સામાં એ જાદુગર છે તો પછી એને સ્વામીજી દેખાડવી છે શક્તિ. અરે પણ જે જોનારા છે એ જ વાસ્તવમાં પોતે છે, પછી શું કરશો? એ જોનારાને તો કહેવા વેદ કહે છે કે તું બ્રહ્મ છું. એટલે બ્રહ્મા બધું દેખાડે છે, પણ કોને દેખાડે છે? બ્રહ્મને દેખાડે છે. ઈશ્વરને દેખાડે છે. મહાન આ તો જુદો જ ખેલ છે. આ જરા આ કંઈ જુદી જ વસ્તુ છે. આ સાચો ખેલ છે કે જ્યારે ખેલ દેખાડનારો અને ખેલ જોનારા એક જ હોય. હા, એવી વસ્તુ છે આ જગત જે છે, બરાબર છે, એનો ખેલ જ છે આ. એટલે પૂજ્ય સ્વામીજી હંમેશા કહેતા કંઈ પણ વસ્તુ જુએ ને એટલે કે આ પરમેશ્વરની આ પેલો શું છે ને કે આ મેજિક. કંઈ પણ ફૂલ જુએ તો કે પરમેશ્વરનું મેજિક. કંઈ પણ વસ્તુ, અને ઇટ ઇઝ ટ્રુ, બહુ સાચું જ છે. કોઈ પણ વસ્તુ એનું મેજિક જ છે. બધું જગત, સમગ્ર જગત એનું મેજિક છે. મેઘ ધનુષ્ય દેખાવા ને મેજિક છે. બ્લેક હોલ બનવા મોટા મોટા રાક્ષસો જે પ્રકાશના કિરણોને શોષી લે, પરાવર્તિત જ ના થાય, એના કારણે એ બધા બ્લેક હોલ કહેવાય. આ બધું પરમેશ્વરનું જાદુ. બસ. એટલે જાદુઈ શક્તિ દ્વારા જે દેખાડે એ ખરેખર એવી હોતી જ નથી. એવું ને એવું જ છે અહીંયા પણ. પરંતુ ખેલ જોનારા જે છે, આ જગતનો જે અનુભવ કરનારા જે છે એ જ બ્રહ્મ છે, ઈશ્વર જ છે. એટલે તમે તો ઈશ્વર બોલો છો ને ઘડીકમાં બ્રહ્મ બોલો છો, તમારો કંઈ ઠેકાણો નથી. આવું કહ્યું શંકરાચાર્યજી માટે, કહ્યું એક જણે કે એમને પોતાને જ સ્પષ્ટ નથી હજુ કે ઈશ્વર કે બ્રહ્મ. એ ઘડીકમાં ઈશ્વર શબ્દ વાપરે છે ને ઘડીકમાં બ્રહ્મ શબ્દ વાપરે છે. એટલે એમનું કંઈ ઠેકાણું નથી. એટલે હવે ભાઈ વિવર્ત કારણ કહીએ વાત થઈ રહી છે એટલે ઈશ્વર બોલીએ છીએ, દેટ્સ ઇટ. તો વિવર્ત કારણ તો પણ એ તો ઈશ્વર બોલો તો ભાઈ બ્રહ્મ નહીં બોલવાનું. બ્રહ્મ જ વિવર્ત કારણ બને ને. બ્રહ્મને જ વિવર્ત કારણ કહેવાય. વાસ્તવની અંદર પોતાના સ્વરૂપમાં પરિવર્તન લાવ્યા વગર આ રૂપમાં જણાવું. રજ્જુને જ કારણ કહીએ ને, કારણપણાનો અધ્યારોપ કરીએ જ ને, પછી કેમ ન કરીએ? સર્પ દેખાય છે માટે કારણપણાનો અધ્યારોપ કરીએ, પણ રજ્જુ રહી છે જ ને હજુ. એટલે વાસ્તવમાં હું બ્રહ્મ જગતનું કારણ કહું ત્યારે તમારે વિવર્ત કારણ સમજી જવાનું. અને જ્યારે કહું કે આ જગત રૂપે દેખાઈ રહ્યો છે ત્યારે તમારે પરિણામ ગણવાનું. હા, સિમ્પલ. કારણ કે ઈશ્વર એ માયા શક્તિ સહિત આ રૂપમાં જણાઈ રહ્યો છે ને. અને માટે પણ તે માયા ખરેખર અવ્યક્ત નામરૂપ છે, એ બધા અવ્યક્ત નામરૂપ વ્યક્ત બન્યા છે. પેલો તમે ઈશ્વરને કેમ લઈ આવો છો? માયા જ આ રૂપમાં દેખાય છે એમ બોલો ના, પણ માયા બ્રહ્મથી અભિન્ન છે. અને માટે પ્રત્યેક નામરૂપની પાછળ અસ્થિભાતિ પ્રિયમ છે, એમનું એમ જ પડ્યું છે. હજુ અસ્થિભાતિ પ્રિયમ એમનું એમ જ છે. એ પ્રત્યેક નામરૂપ છે, એ છે જે વાસ્તવમાં બ્રહ્મ છે. પરંતુ એ નામરૂપ સહિત આપણે કહીએ પરિણામી કારણ ઈશ્વર, પરિણામી કારણ. નામરૂપનો બાદ કરો કારણ કે મિથ્યા છે, અને કેવળ અસ્થિભાતિ પ્રિયમ તો વિવર્ત કારણ, ઈશ્વર વિવર્ત કારણ.
એટલે બંને રીતે જોઈ શકાય. ઈશ્વર જગતનું કારણ વિવર્ત કારણ રૂપે જોઈ શકો, ઈશ્વર જગતનું કારણ પરિણામ રૂપે. કારણ કે તમે સમજી ઘડીકમાં કહો છો આ બધું જગત બ્રહ્મ છે, ને હવે તમે કહો છો આ બધું જગત તો ખાલી દેખાવ છે, તો ઈશ્વર દેખાવ છે, પરિણામી કારણ રૂપે દેખાવ મિથ્યા. હા, અને વાસ્તવિક રીતે તમે જુઓ તો પ્રત્યેક નામરૂપની પાછળ જે રહેલું છે અસ્થિ ભાતિ પ્રિયમ, એ રૂપે તમે જુઓ સચ્ચિદાનંદ, મતલબ તે રૂપે વિવર્ત કારણ કહી શકો. સચ્ચિદાનંદ રહીને જ વાસ્તવમાં એની માયા શક્તિ થકી એ નામ અનેક નામરૂપ રૂપે દેખાય છે. એટલે બંને રીતે કહી શકાય. પણ તો કારણ ના બોલો ભાઈ, એવું છે કાર્યનું અસ્તિત્વ કારણ પ્રદાન કરે. ધેટ્સ ઇટ. કાર્યનું અસ્તિત્વ કારણ પ્રદાન કરે. અમને તો આટલી ખબર છે. કાર્યનું સ્વતંત્ર અસ્તિત્વ નથી હોતું. કારણનું અસ્તિત્વ જ કાર્યમાં આવે છે. કાર્યની કોઈ સ્વતંત્ર અસ્તિત્વ જ નથી. એ રીતે અસ્થિભાતિ પ્રિયમ, અસ્થિ પ્રત્યેક નામરૂપમાં હોવા પણ એનું અસ્તિત્વ કોણ છે? બ્રહ્મ છે. સમજી ગયા? અને એ રીતે વાસ્તવની અંદર બ્રહ્મને અમે વિવર્ત કારણ કહીએ છીએ. રજ્જુનું અસ્તિત્વ સર્પનું અસ્તિત્વ રજ્જુને આભારી છે. રજ્જુ સર્પને અસ્તિત્વ પ્રદાન કરે છે. સર્પનું સ્વતંત્ર અસ્તિત્વ છે જ નહીં, તો મિથ્યા સર્પ બોલાય જ નહીં, સત્ય સર્પ બોલવો પડે. અસ્તિત્વ જેનું અસ્તિત્વ સ્વતંત્ર હોય એને સત્ય કહેવાય. જેનું અસ્તિત્વ પોતાના પર અવલંબે નહીં પણ અન્ય પર અવલંબે એને મિથ્યા કહેવાય. અને માટે વાસ્તવની અંદર આ સમગ્ર નામરૂપાત્મક જગતનું કોઈ સ્વતંત્ર અસ્તિત્વ જ નથી. પ્રત્યેકની અંદર એક જ વસ્તુ વ્યાપેલી છે અને છે અસ્થિ. એ જ સત્ય વસ્તુ છે, બાકી કશું સત્ય નથી. બાકી બધો દેખાવ છે, દેખાવ જ છે. પ્રત્યેક નામરૂપ એક દેખાવ. કોનો? અસ્થિનો દેખાવ, એવું કહેવાય. હા, અસ્થિનો જ દેખાવ, બ્રહ્મનો દેખાવ. પણ બ્રહ્મ આવા રૂપમાં દેખાય જ નહીં સ્વામીજી. એટલે કહું માયા જે છે એ જ આ બધા વ્યક્ત નામરૂપ રૂપે છે, એ જ દેખાય છે વાસ્તવની અંદર. ચાલો, અને એ બધી મેં ચર્ચા કરીને એમાં પછી માયા વિશે બધી બીજી પણ ચર્ચા કાઢી હતી, જે એની અંદર છે જ વાસ્તવની અંદર આવવાનું જ છે. પહેલાં એટલે મેં તમને સ્વતંત્ર રીતે વાસ્તવમાં હું તમને આ વસ્તુ કહેવા માગું છું. અને મેં ચર્ચાની અંદર કહ્યું હતું કે એ શક્તિ જે છે એને અવ્યક્ત કહેવામાં આવે છે, કારણ કે આ બધી વસ્તુઓ એ બ્રહ્મની અંદર અવ્યક્ત રૂપે પડેલી હતી, એ જ હવે આ વ્યક્ત થઈ છે. એ માયા શબ્દ કેમ વાપર્યો છે એ પછી પાછું તમને કહું છું, પરંતુ એ અવ્યક્ત. પહેલું મેં તમને કહ્યું હતું એને અવ્યક્ત કહેવાય. આ જગત જે છે પહેલાં અવ્યક્ત અવસ્થામાં હતું. અચ્છા, અવ્યક્ત નામની પરમેશ શક્તિ. પહેલાં તો મેં તમને પેલું કહ્યું કારણ શરીર ગણો કે આ માયા ગણો એક જ વસ્તુ છે, એ પણ મેં તમને કહ્યું. અને ભગવાને પણ કહ્યું કે વાસ્તવમાં એ અવ્યક્ત છે, જે વ્યક્ત બને છે વ્યક્ત પાછું અવ્યક્ત થઈ જાય છે. આ સર્જન અને લય જે છે બીજી કશું જ નથી. સર્જન એટલે વ્યક્ત અવસ્થા છે અને એ લય એટલે વ્યક્ત અવસ્થા છે. આ પણ વાત કરી આપણે. પછી પરમેશ શક્તિ, અને એને શક્તિ કહેવામાં આવે છે કારણ કે આ બધું જે છે આ દ્રવ્ય મેટર, બરાબર, જે તમે કહો છો મહાભૂતો મતલબ દ્રવ્ય જળ વસ્તુ આ જે છે એને તમે એનો લય થઈ જાય, એને તમે વિઘટન કરી નાખો, નાશ કરી નાખો તો શેમાં જતું રહે છે? તો કે શક્તિમાં જ પરિવર્તન થાય છે. એ તો વૈજ્ઞાનિકો કહે છે કે દ્રવ્યનું રૂપાંતર શક્તિ છે, શક્તિનું રૂપાંતર દ્રવ્ય છે. એટલે આ જે અત્યારે વ્યક્ત જણાઈ રહેલું છે આ જળ જગત વગેરે મહાભૂતો દ્રવ્ય મેટર, એને તમે એની લય અવસ્થા આવે તો એને શું કહેવું જોઈએ? શક્તિ જ કહેવું જોઈએ. આ જ રીતે આપણે જોઈએ છીએ બધી જ વસ્તુ પાવર એ જ છે ને, બીજું કશું નથી. આ લોકો કોલસાને બાળે કે આ લોકો પેલું પેટ્રોલિયમને બાળે, બરાબર છે, કે એ બધી વસ્તુઓને બાળીને કે પછી પેલું આપણું શું યુરેનિયમ વગેરે એ બધાનો નાશ કરે, એનું વિઘટન કરી નાખે તો શું ઉત્પન્ન થાય છે? ઉર્જા શક્તિ, એટલે ન્યુક્લિયર પાવર, હે ને, બોલે છે ને આ લોકો, થર્મલ પાવર વગેરે વગેરે. બીજા પણ સોર્સિસ છે, ક્લીન સોર્સિસ, પણ એટલે આપણે એ બધી ચર્ચા નથી કરતા અત્યારે. તો વાયુમાંથી શક્તિ પેદા કરે ને, પાણીમાંથી શક્તિ પેદા કરે ને, સૂર્યમાંથી શક્તિ પેદા કરે, બધી ક્લીન એનર્જી કહે છે આ લોકો એને. પણ ઇન શોર્ટ આવી રીતે વિઘટન થાય છે ત્યારે મેટરનું, દ્રવ્યનું વિઘટન થાય ત્યારે એ કયા રૂપમાં જતું રહે છે? શક્તિના રૂપમાં જતું રહે છે. એટલા માટે તો આપણે ઇલેક્ટ્રિસિટી માટે પાવર શબ્દ વાપરીએ છીએ, કારણ કે એ આ રીતે ઉત્પન્ન થઈ છે ને, કોલસાને બાળીને, કોલસારૂપી દ્રવ્યને બાળીને, એનું વિઘટન કરીને, એનો નાશ કરીને એ રીતે બને છે. માટે એ શક્તિ, એને શક્તિ કહેવાય. આ વસ્તુ જ્યારે વિઘટન થઈ જાય
લય પામી જાય, નાશ પામે ત્યારે વિઘટન થયું એટલે શક્તિ, માટે શક્તિ. અને પરમેશ શક્તિ, શક્તિ ક્યારે શક્તિમાનથી ભિન્ન ન હોય. અને આ સમગ્ર જગત જે દ્રવ્ય રૂપે જણાઈ રહ્યું છે એ જ્યારે શક્તિ રૂપે હોય ત્યારે એ કોનામાં રહેલું હોય? પરમેશ્વરમાં રહેલું હોય. શક્તિ શક્તિમાનને આશ્રિત હોય. અને એ રીતે વાસ્તવમાં અને પછી એ શક્તિનું આપણે અનુમાન કરી શકીએ વગેરે. એટલે અને એ પણ મેં તમને કહ્યું હતું કે મારામાં જે શક્તિ રહેલી હોય એનું તમે પ્રત્યક્ષ ન જોઈ શકો. એ શક્તિ અભિવ્યક્ત બને કાર્યરૂપે, મતલબ ત્યારે જ એને તમે જાણી શકો, બાકી ન જાણી શકો. એટલે મારી ચાલવાની શક્તિ છે, દોડવાની શક્તિ છે, બોલવાની શક્તિ છે, વગેરે વગેરે. આ સાંભળવાની શક્તિ છે કે દર્શનની શક્તિ, મારી જોવાની શક્તિ છે, એનું તમે અનુમાન કરી શકો. તમને એમ દેખાય ને કે સ્વામીજીમાં જોવાની શક્તિ રહેલી છે, હું આ શક્તિને જોઈ શકું. ના, મારામાં સાંભળવાની શક્તિ છે એનું તમે અનુમાન કરી શકો. તમે શબ્દ બોલો અને મને સંભળાય તો તમે આના આધારે અનુમાન કરો છો કે સ્વામીજીનામાં સાંભળવાની શક્તિ છે. હું બિલકુલ બોલું નહીં દાખલા તરીકે, તો મારી બોલવાની શક્તિ વિશે તમને કંઈ ખબર ન પડે. હું બોલવાનું શરૂ કરું તો તમે તરત અનુમાન કરો કે આ સ્વામીજીમાં સ્પીકિંગ પાવર, બોલવાની શક્તિ છે. એટલે શક્તિ શક્તિમાનમાં જ રહેલી છે, પણ અનુમાન કરવું પડે. શક્તિનું પ્રત્યક્ષ ઇન્દ્રિયોથી દર્શન ન થાય. અને આ રીતે એટલે કે પરમેશ્વરની આ શક્તિ છે જે આ રૂપમાં, જગતના રૂપમાં અભિવ્યક્ત બની છે. એટલે જ્યારે જગત રૂપે અભિવ્યક્ત થઈ છે કાર્યરૂપે, ત્યારે પરમેશ્વરમાંથી જ અભિવ્યક્ત થઈ છે, મારામાંથી જ અભિવ્યક્ત થઈ છે. એવું તો નથી કે મારી બોલવાની શક્તિ બહાર આવી ગઈ અને પછી આમ અનેક શબ્દોના રૂપમાં અભિવ્યક્ત થઈ. હજુ અત્યારે મારી અંદર જ રહેલી છે, અભિવ્યક્ત થઈ ત્યારે. તો એવી રીતે આ જગત જે છે એ પણ વાસ્તવમાં આ રીતે વાસ્તવ પરમેશ્વરની શક્તિમાંથી જ અભિવ્યક્ત થયું હતું. ત્યારે અત્યારે પણ એ કાર્ય જગતની અંદર એ પરમેશ્વર ઉપલબ્ધ છે. કારણ કે શક્તિ એ અભિવ્યક્ત બને કે અવ્યક્ત રહે, એ હંમેશા કોને આશ્રિત રહે છે? પરમેશ્વરને, શક્તિમાનને જ આશ્રિત રહે. શક્તિમાનથી સ્વતંત્ર રહીને ક્યારેય શક્તિ પોતાનું કાર્ય ન કરે. શક્તિ અભિવ્યક્ત થઈ હોય, ઇનફેક્ટ એ પરમેશ્વર જ એ શક્તિ, પોતાની શક્તિને અભિવ્યક્ત કરવાનો સંકલ્પ કરે. એટલે તો કહીએ છીએ કે સો કામયત બહુશ્યામ પ્રજાએ, એ પરમેશ્વરે સંકલ્પ કર્યો, કામના કરી કે હું જ બહુ બની જાઉં. અર્થાત હું મારી આ શક્તિ જે છે, જે અવ્યક્ત છે, અનેક નામરૂપ રૂપે અવ્યક્ત રહેલી છે, એ જ હવે આ અનેક નામરૂપ રૂપે વ્યક્ત થવું. બસ એ રીતે. અને માટે આ રીતે પરમેશ શક્તિ. પછી એના માટે મેં કહ્યું કે અવિદ્યા શબ્દ વપરાયો. અવિદ્યા શબ્દ વપરાયો કારણ કે મેં તમને કહ્યું સ્વયં ન વિદ્યતે ઇતિ અવિદ્યા, જે વાસ્તવમાં સ્વતંત્ર રીતે એનું અસ્તિત્વ નથી, નેચરલી. એટલે મેં કહ્યું જ હમણાં આશ્રિત છે પરમેશ્વરને, તો પછી એટલે સ્વતંત્ર અસ્તિત્વ નથી ધરાવતી. એક એ રીતે પણ અવિદ્યા કહેવાય. અને બીજો પણ અર્થ છે કે વિદ્યા દ્વારા, જ્ઞાન દ્વારા એનો નાશ થાય છે, માટે અવિદ્યા હોવી જોઈએ. કારણ કે કોનું વિરોધી છે? અવિદ્યા વિદ્યાનું વિરોધી છે, એકબીજાના વિરોધી છે. તો એક આવે તો બીજું ન રહે. એ રીતે વાસ્તવમાં વિદ્યા દ્વારા જ્ઞાન, આપણે કે જેને કે એ દ્વારા એ જ્યારે આવે ત્યારે આ અવિદ્યા રહેતી નથી. હવે આ જગત જે છે એ જગત ને તમે બ્રહ્મરૂપમાં જુઓ છો. આ જગતનો અનુભવ કરનારા તમે તમારી જાતને બ્રહ્મના રૂપમાં જુઓ છો. એનો અર્થ એવો થયો કે હવે એ જાણે કે એ જાદુઈ શક્તિનો જાણે કે હવે તમારા પર પ્રભાવ ન રહ્યો. પહેલાં નામરૂપને સત્ય માનતા હતા આપણે, પરંતુ વાસ્તવની અંદર હવે જાણીએ છીએ કે તો જે કંઈ છે એ બ્રહ્મ જ છે. અસ્થિનું જ ક્રિસ્ટલાઇઝ રૂપ છે બધું, અસ્થિનું ક્રિસ્ટલાઇઝ રૂપ. પણ એવું ક્રિસ્ટલાઇઝેશન ક્યાંથી થયું? સ્ફટિકીકરણ ક્યાંથી થયું? નથી થયું ભાઈ. પણ તમે પેલું સોલિડ બોલ કરો છો ને, એટલે કહીએ છીએ સોલિડ. સમજી ગયા? સોલિડ, સ્ફટિક તો સોલિડ હોય. એટલે આ પેલા હોય ને સોલ્ટ, પેલું પાણી હોય ને, એકદમ સંતૃપ્ત તમે પેલું સેચ્યુરેટેડ સોલ્ટ વોટર બનાવો ને, પછી તમે જોજો ધીરે ધીરે અંદર સોલ્ટ જમા થવા માંડે ધીરે ધીરે. આવું બધું આ પેલા કેમેસ્ટ્રીના સંસ્કારો છે ને, એટલે કહું છું તમને. એટલે વાસ્તવની અંદર અત્યંત સંતૃપ્ત, આપણે ખાંડનું પણ એવું થાય છે. ચાસણી આ લોકો બનાવે ને, જો બહુ એકદમ સેચ્યુરેટેડ હોય, બહુ જ ઓગાળી હોય અંદર ખાંડ ગરમમાં પાણીમાં, તો જેવું આમ ઠંડુ પડે ને ચા, પેલું બહાર આવવા માંડે, ખાંડ બહાર આવવા માંડે. ઇન શોર્ટ, એટલે તમને થાય કે આ જગત જે છે કેટલું સોલિડ છે. અરે ભાઈ, સોલિડ કશું, સોલિડ તો અસ્થિ છે. કેમ અસ્થિ કાઢી લો, ખાલી વિચાર કરો, ખાલી કલ્પના કરો. કંઈ પણ વસ્તુની અંદર
અસ્થિ કાઢી લો, છેપણું કાઢી લો, અને પછી આને તમે લઈ જાઓ. એ છેપણું હું સોલિડ કહું છું, મને આપી દેજો, બાકી તમે લઈ જાઓ. કશું ના રહ્યું. અસ્થિનું જ રૂપ છે આ, સતનું રૂપ છે. સદૈવ સૌમ્ય ઇદમગ્રાસી એકમેવા દ્વિતીયમ. એ સત પરમાત્મા જ જગત રૂપે જણાય છે માયા થકી. એનીવે ચાલો, એટલે એ રીતે અવિદ્યા, જેનો વિદ્યાથી નાશ પ્રાપ્ત કર્યું, કઈ વિદ્યા? બ્રહ્મ વિદ્યા, કે આ બધું બ્રહ્મ છે, સત્ય વસ્તુ બ્રહ્મ છે, અસ્થિભાતિ પ્રિયમ સચ્ચિદાનંદ બ્રહ્મ છે, બાકી એનાથી અન્ય કશું જ નથી. કેવળ એની પણ અનુભવાય છે, બસ એ અનુભવની સત્તા. જે વસ્તુ અનુભવાય એટલી જ સત્ય હોય એને મિથ્યા કહેવાય, એનાથી આગળ નહીં. વિશ્લેષણ કરો તો સાચે સાચ વિશ્લેષણ કરો, તમારા અનુભવનું તો પછી બધું ખબર પડે, આ તો બધું બ્રહ્મ જ છે. હા, એટલે અનુભવાતી વસ્તુ હોય પણ અનુભવાય જ નહીં ને ખરેખર ના હોય તો એવું જરૂરી નથી. અનુભવાય બિલકુલ ના હોય, શૂન્ય હોય તો અનુભવ ના થાય, પણ અનુભવ હોય છતાંય સત્ય ના હોય એવું બને? સૂર્યોદય અનુભવાય છે 70-80 વર્ષ, એવું જેટલું જીવશો ત્યાં સુધી અનુભવશો, પણ સત્ય નથી. કેવી રીતે ખબર પડી? વિજ્ઞાનથી વિશ્લેષણ કરી દીધું. એટલે વિશ્લેષણ કર્યા પછી પણ એ ચાલુ રહેવાનું જ છે. વિશ્લેષણ કર્યું તેથી કાલથી સૂર્યોદય તમને દેખાશે નહીં એવું નહીં. સૂર્યોદય તો દેખાશે કે આવ્યો બહાર પૂર્વ દિશામાંથી, સત્યની માં. આવું તો બધું બહુ છે. એટલે ચાલો એની, એટલે ઇન શોર્ટ અનુભવાત્મક સત્તા, એનાથી આગળ નહીં. અનુભવાય છે એટલી રિયાલિટી, બસ, એનાથી આગળ નહીં. એટલે વિદ્યા દ્વારા એનો નાશ થતો હોવાને કારણે આપણે એ શક્તિ કે અવ્યક્ત કે અવ્યાકૃત, બરાબર, કે માયા, એને આપણે શું કહી શકીએ? અવિદ્યા. કેમ કે વિદ્યાથી એનો નાશ થાય છે. ચાલો પછી આગળ, આમાં તો બહુ જોઈ ગયા હતા આપણે ગઈ વખતે, મને બરાબર યાદ છે. પરંતુ અને કાર્યાનુમેય, કાર્યને આધારે એનું અનુમાન થાય. અને મેં તમને કહ્યું પ્રમાણે જો આ જગત નાશ પામે જ છે, પ્રત્યેક વસ્તુ નાશ પામી રહી છે અત્યારે જ. ચાલો આખા જગતનો નાશની કલ્પના કરવાની જરૂર નથી, અત્યારે જ જગતની અંદર રોજે રોજ કેટલું નાશ પામે છે. તો નાશ પામે તો સ્વામીજી શૂન્ય થઈ જતું હશે? ના, શૂન્ય થતું જ નથી. તમારી નજર સામે કેટલી વસ્તુ નાશ પામે છે. અરે આ શરીરનું તમે સ્મશાનમાં જાઓ છો, જુઓ છો કે આ શરીર નાશ પામ્યું, બાળી નાખ્યું એટલે નાશ પામ્યું, પણ રાખ રહી. અને શરીરમાં જે જળ વગેરે તત્વ હતું એ પેલું બાષ્પ રૂપે જતું રહ્યું, બાળ્યું એટલે. એની અંદર વાયુ તત્વ હતો તો નીકળી જ ગયો છે, અને હજુ કદાચ થોડો ઘણો બીજો વાયુ હોય તો એ નીકળી જશે. વાયુમાં મળી જવાનું છે. એવું તો નથી કે નાશ પામી ગયું. પંચમહાભૂતો એટલે તો શબ્દ વાપરીએ છીએ ગુજરાતીમાં, પંચમહાભૂતોમાં વિલીન થઈ ગયો. એટલે પંચમહાભૂતોનો જ બનેલો હતો ને પાછું પંચમહાભૂતોમાં વિલીન થઈ ગયો. વ્યષ્ટિ દેહ એ વ્યષ્ટિ પંચમહાભૂતોનો લંપ હતો, એ સમષ્ટિ મહાભૂતોમાં મળી ગયો. એનો અર્થ એવો થયો કે કોઈ પણ વસ્તુ જે છે જગતની, કોઈ પણ વસ્તુ એ ખરેખર એનો નાશ થાય તો પછી કંઈક તો રહે છે જ. અને માટે મતલબ કે એની અવસ્થા બદલાઈ જાય છે. માટે કાર્યને આધારે અનુમાન થાય કે આવી માયા નામની વસ્તુ છે એમ. કાર્યાનુમેય, કારણ કે સીધું પ્રત્યક્ષ થતું નથી. એ કઈ અનુમાન? કાર્યાનુમેય એટલે કાર્ય દ્વારા જેનું અનુમાન થાય છે, અનુમાન દ્વારા જેને જાણી શકાય, અનુમેય કહેવાય. એટલે કાર્યથી એ વસ્તુનું આપણે અનુમાન કરીને માયાને જાણી શકીએ છીએ. એક આ અનુમાન થયું. બીજું અનુમાન એ છે કે આપણે આટલું તો જાણીએ કે કશી વસ્તુ શૂન્ય હોય તો શૂન્યમાંથી આવું અસ્તિત્વ ધરાવતી વસ્તુ ના આવે. શૂન્યમાંથી કશું સર્જન ન થઈ શકે નેચરલી, એ તમે જાણો જ છો. એટલે ખરેખર નથિંગ ઇઝ બોર્ન ઓફ નથિંગ. આવું તો બને નહીં. એટલે આવું બને તો પછી આ વસ્તુ તમને જે દેખાઈ રહી હોય, જગત દેખાઈ રહ્યું હોય, તો પછી એ કંઈક જુદા રૂપમાં પણ એનું અસ્તિત્વ તો હોવું જ જોઈએ. કશું શૂન્યમાંથી ના આવે. શૂન્યમાંથી આવે છે એ બધું છેવટે કેટલાક નૈયાયિકો એવું કહે છે કે ખરેખર આ કાર્ય જગત બિલકુલ ફ્રેશ આવે છે, ખરેખર પહેલાં હતું જ નહીં કોઈ પણ રૂપમાં, એવું કહે છે. અને આપણા બૌદ્ધો તો કહે છે બધું છેવટે શૂન્ય છે, ખરેખર જગત નામની વસ્તુ જ નથી, એ તો શૂન્ય જ છે. અરે ભાઈ, જગત અનુભવાય છે, શૂન્ય કેવી રીતે? એટલે ચાલો એનીવે, એટલે ઇન શોર્ટ એટલે એના આધારે પણ અનુમાન થાય કે વાસ્તવમાં માયા નામની વસ્તુ છે. કારણ કે આ જગત જે છે એ જગતનો તમને અનુભવ થાય છે એના રૂપમાં, તો પછી વાસ્તવમાં કંઈક રૂપમાં આ બધા નામ રૂપ કંઈક રૂપે રહેલા હોવા જોઈએ.
અવ્યક્ત રૂપે વગેરે. ચાલો, એટલે એ રીતે પણ નક્કી થાય. કાર્યના દ્વારા એના અસ્તિત્વનું અનુમાન કરીએ છીએ, એનું જ્ઞાન પ્રાપ્ત કરીએ છીએ. પ્રત્યક્ષ તો ન જ જોઈ શકાય, કારણ કે સ્થૂળ અને સૂક્ષ્મનું કારણ છે ને. તો સ્થૂળ અને સૂક્ષ્મ જગતનું કારણ, તો સૂક્ષ્મ જગત જ પ્રત્યક્ષ નથી, એને તો સૂક્ષ્મ કહીએ છીએ. તો પછી એનું કારણ તો સૂક્ષ્મતર થઈ ગયું, એટલે એ તો પ્રત્યક્ષ થવાનું જ નથી. કોઈ દિવસ માયાનું અનુમાન ન થઈ શકે, અરે માયાનું પ્રત્યક્ષ ન થઈ શકે. ઓકે, ચાલો. પછી આગળ બીજી વાત કરી, અને એ છે ત્રિગુણાત્મિકા. આ તમે કહ્યું કે માયા આપણે કહીએ છીએ માયા ત્રિગુણાત્મિકા. તો ત્રિગુણાત્મિકા તમે કેવી રીતે કહો? તમે કહ્યું કે માયા તો પ્રત્યક્ષ થતું નથી, બરાબર? નથી થતું. તો એમાં 3 ગુણો રહેલા છે એવું કઈ રીતે કહી દીધું? એટલે વળી પાછું આપણે કાર્ય તરફ, જગત તરફ જ જવું પડશે કે જગતમાં 3 ગુણો જણાતા હોય તો પછી એનું કારણમાં 3 ગુણો હોવા જોઈએ. કારણ ગુણા કાર્યનું વર્તનતે. કારણના ગુણો કાર્યમાં જણાય. તો જગતમાં ગુણો જણાય છે તમને? ના, ગુણોનું કાર્ય જણાય છે અમને. માયા ત્રિગુણાત્મિકા છે, 3 ગુણો એ જ માયા. પણ એ 3 ગુણો મતલબ કે 3 ગુણો કારણ, તે કારણનું કાર્ય જોવા મળે છે. એના આધારે નક્કી થાય કે 3 ગુણો છે, આ ત્રિગુણાત્મિકા છે. કોણ? માયા. શું જોવા મળે છે જગતમાં? એક તો પહેલું તો આપણે જોઈએ છે કે ક્રિયાશક્તિ જોવા મળે છે જગતમાં. કેટલી બધી જડ અને ચેતન બંનેમાં ક્રિયા શક્તિ જોવા મળે છે. અનેક પ્રકારના કાર્ય, ફંક્શન, પ્રવૃત્તિ કરી રહ્યા છે. એટલે આ જડ વસ્તુ જે છે એ પણ કેટલી બધી ક્રિયાઓ કરે છે, અને ચેતન છે એ તો સ્વાભાવિક રીતે જ ક્રિયા કરી રહ્યો છે. એ ચેતનની ક્રિયાઓ જે છે એ વાસ્તવમાં થોડીક એના પોતાના જ્ઞાનના આધારે હોય. જે પણ જીવ હોય, એ જે પણ પ્રવૃત્તિ કરતો હોય એની પાછળ એનું જ્ઞાનને આધારે કરતો હોય. અરે વાઘ પણ આજે છેવટે દોડે, બરાબર છે, એના શિકાર માટે હરણની પાછળ દોડે વગેરે. એ પ્રવૃત્તિ કરે છે, ક્રિયાશક્તિ જણાય છે વાઘમાં. તેની પાછળનું જ્ઞાન કે આ મારો ખોરાક છે વગેરે. એટલે આ રીતે ચેતન જે છે એ તો એમનામાં થોડું જે પણ જ્ઞાન હોય એમનું જીવન ટકાવવા માટે, આ તે એમની પ્રોગ્રામિંગના આધારે. અને મનુષ્યમાં તો કર્મ છે, ક્રિયાશક્તિ, તો તેની પાછળ તો મોટું આપણે તો કહીએ છીએ કે ફ્રીવિલ, પસંદગી જ રહેલી છે, ચોઇસ. એટલે ચેતન જે છે એની ક્રિયાઓ બધી એના જ્ઞાનમાંથી જન્મેલી છે, સ્વાભાવિક છે. પરંતુ જળ વસ્તુઓ છે, એ જળ વસ્તુઓમાં ક્રિયાશક્તિ જોવા મળે છે. કેટલી બધી વસ્તુઓમાં ક્રિયાશક્તિ છે. અરે આ પૃથ્વી જ જુઓ ને કેવી ફરી રહી છે. એટલે કેટલી બધી વસ્તુઓ, જળ વસ્તુઓ પણ માં ક્રિયાશક્તિ જોવા મળે છે, અને ચેતનમાં પણ ક્રિયાશક્તિ જોવા મળે છે. જે જગતનો ભાગ છે આ ચેતન જળ બંને, એમાં એક પહેલી વસ્તુ છે ક્રિયાશક્તિ. અને તમે શરીર જો, જે પણ જગતનો ભાગ છે, એ શરીર પોતે કેટલી બધી પ્રવૃત્તિ કરી રહ્યું છે અત્યારે જ, બરાબર? આપણે કશું, બોલો, આપણે વિચારતા પણ નથી કે મારું ખાવાનું પચવું જોઈએ. પણ જેવું તમે કંઈક ખાધું, કામ શરૂ થઈ ગયું એની જાતે. એ સિવાય અત્યારે પ્રાણ અપાન ક્રિયા ચાલી રહી છે, શ્વાસ ઉચ્છ્વાસ ચાલી રહ્યા છે. એ કંઈ તમે પસંદગી કરીને નક્કી નથી કર્યું. સવારે ઉઠ્યા ત્યારે પછી નક્કી કર્યું ચાલો હવે આપણે શ્વાસ ઉચ્છ્વાસ લેવાનું શરૂ કરીએ. આવું તો કોઈ કરતું નથી. એટલે આખો દિવસ શ્વાસ ઉચ્છ્વાસ ચાલે છે, એટલે રાત્રે નક્કી કર્યું કે સ્વિચ ઓફ કરી દઈએ. સ્વિચ ઓફ થયા તો પછી એ ના ઉઠો, પછી પતી ગયો. એટલે શરીરમાં બધી પ્રવૃત્તિ, તો વિચાર કરો કેટલું બધું ચાલે છે. એ કોઈ તમારી પસંદગીના આધારે નથી ચાલતું, બરાબર છે ને? એટલે ઇનવોલન્ટરી ફંક્શન કહે છે બધા. એને ઇનવોલન્ટરી એટલે વાસ્તવમાં સ્વયં ચાલી રહ્યા છે. એટલે શરીરે અનેક પ્રવૃત્તિ કરી રહ્યું છે. એ બધું ક્રિયાશક્તિ કહેવાય. એટલે એક આ ક્રિયાશક્તિ. અને બીજું છે શું? જગતમાં જ્ઞાન શક્તિ જોવા મળે છે. કેપેસિટી ટુ નો, જાણવાની શક્તિ જોવા મળે છે. અને એ સામાન્ય રીતે એ આપણે સૂક્ષ્મ શરીરમાં જોવા મળે. સૂક્ષ્મ શરીર એટલે જેટલા માટે ચેતનમાં જ્ઞાન શક્તિ હોય એટલું નક્કી, કારણ કે સૂક્ષ્મ શરીર ધરાવે લોકો. ત્યાં ચેતન અભિવ્યક્ત બને, એને કારણે આપણે એ ચેતન એને જીવ કહીએ વગેરે. એટલે આપણા મન, બુદ્ધિ વગેરે છે કે જ્ઞાનેન્દ્રિયો છે, એના દ્વારા બધા જીવોને, એ કોઈકને બધી ઇન્દ્રિયો હોય, કોઈકને ઓછી ઇન્દ્રિયો હોય, જે પણ હોય, પરંતુ એ સૂક્ષ્મ શરીર એ પણ જગતનો ભાગ સર્જાયો, નામરૂપ. એટલે બીજું છે જ્ઞાન શક્તિ જગતમાં.
પહેલું મેં શું કહ્યું? ક્રિયાશક્તિ. એ સ્થૂળ શરીર ગણો. સ્થૂળ શરીર પાછળ સૂક્ષ્મ શરીર જ છે, કર્મેન્દ્રિયો વગેરે, પરંતુ ગણો કે સ્થૂળ શરીરના સ્તરે આપણે ગણીએ ચાલો કે ક્રિયાશક્તિ, અને સૂક્ષ્મ શરીરના સ્તરે ગણો કે જ્ઞાન શક્તિ. એટલે સ્વામીજી હવે ત્રીજું તો ઈચ્છાશક્તિ આવી. અહીંયા ઈચ્છાશક્તિની વાત નહીં થઈ. ઈચ્છાશક્તિને જોડી દેવાની ક્યાં? તમારે ક્રિયાશક્તિ સાથે જોડી દેવાની. હા, કારણ કે એ બંને રજોગુણના કાર્ય છે. ક્રિયા અને ઈચ્છા. એટલે રજો રાગાત્મકમ વિધિ, ભગવાને બહુ સ્પષ્ટ કહી દીધું. રજ રાગાત્મકમ, રાગ એટલે ઈચ્છા. આ રજોગુણ જ રાગ રૂપે જણાય છે, ઈચ્છા રૂપે. એટલે ઈચ્છા જ્યારે થાય ને એટલે મનની પ્રવૃત્તિ છે, મનનું હલનચલન. ઈચ્છા ઉત્પન્ન થાય, મનનું હલનચલન છે. ઈચ્છાની નિવૃત્તિ થાય ત્યારે મન શાંત હોય છે, અને એ એટલે ત્યારે સાત્વિક અવસ્થામાં આવી જાય. જોજો તમે વાસ્તવ પણ એ તો ઊંઘીએ જાય, બરાબર છે. પણ આપણે તો કહું છું કે જ્યાં સુધી ઈચ્છા હોય ત્યાં સુધી તમે જોજો મન કેવું બધું કેટલું વિચલિત હોય છે, અજંપો હોય છે. પણ જેવો ઈચ્છાનો વિષય પ્રાપ્ત થયો, ઈચ્છા નિવૃત્ત થઈ, અને ત્યારે જે સ્થિતિ હોય છે સાત્વિક સ્થિતિ હોય છે, આનંદ પણ હોય છે, એ સત્વની સ્થિતિ છે. સત્વાત સંજાય તે સુખમ. સુખ પણ વાસ્તવમાં સત્વને કારણે હોય છે, જ્ઞાન પણ સત્વને કારણે. ચાલો, એટલે આ રીતે ઈચ્છાશક્તિને અહીંયા ના લાવશો તો પછી હવે કયું ત્રીજું, જેના આધારે તમે 3 ગુણોનું અનુમાન કરવાના છો, માયાના 3 ગુણોનું, કાર્યને આધારે, જગતને આધારે, જગતમાં વસ્તુઓ છે એના આધારે. તો કહ્યું કે ભાઈ ત્રીજું છે એ દ્રવ્ય શક્તિ, ઇનર્શિયા, જે પેલી 2 શક્તિઓથી વિરુદ્ધ છે. જ્ઞાન શક્તિ અને ક્રિયાશક્તિ હોય તો ઇનર્શિયા ન હોય. જડતા, મતલબ ગુજરાતીમાં જડતા કહીએ. જડતા હોય તો પછી ક્રિયા ન હોય, અને જ્ઞાન પણ ન હોય. અને આ 2 હોય તો જડતા ન હોય. એટલે વાસ્તવની અંદર જ્યારે આ હોય, જડતા હોય, તો આ 2 ન હોય. જ્યારે આ 2 હોય તો જડતા ન હોય. એટલે સુષુપ્તિમાં જોઈએ જ છે આપણે જડતા. કોઈ હલનચલન નથી ને કશું જ્ઞાને પ્રાપ્ત નથી કરતા. શરીરની કેવી સ્થિતિ હોય છે એ વખતે? જડતા. શરીરમાં કઈ શક્તિ ગણવી જોઈએ? ઇનર્શિયા, દ્રવ્ય શક્તિ કહે છે આ લોકો એને. એનીવે, અને એટલે એ રીતે વાસ્તવની અંદર તમે મનુષ્યને જુઓ તો તમને હવે આપણે જ્ઞાન શક્તિની વાત શરૂ કરીએ. જુઓ, હવે મનુષ્યમાં જ્ઞાન શક્તિ જે છે ને એ સૌથી વધારે છે, સ્વાભાવિક છે. એટલે જે બીજા બધા પ્રાણીઓ, જીવો કશું જ નથી. જીવોની જ વાત આવે, જ્ઞાન શક્તિ વાત આવે એટલે નેચરલી, એટલે કે ચેતન જો એ જ જાણી શકે. અથવા ચેતન જે છે એની અભિવ્યક્તિ થાય સૂક્ષ્મ શરીરમાં, એ રીતે ચિદાભાસ વગેરે દ્વારા. એ રીતે મન ચેતન બનતું બને, ઇન્દ્રિયો વગેરે દ્વારા પછી જાણવાનું થાય. એટલે કહેવાનો આશય છે કે આ બધા જીવો જે છે જગતની અંદર, એની અંદર મનુષ્ય જે છે એની અંદર જ્ઞાન શક્તિ સૌથી વિકસિત છે. અને એના કારણે એનાથી પણ અત્યંત શક્તિમાન, બળવાન જે જીવો છે એના પર એનું નિયંત્રણ છે જ્ઞાન શક્તિના આધારે. આપણે એને બુદ્ધિ કહીએ. મનુષ્ય બુદ્ધિમાન, સૌથી વધુ બુદ્ધિમાન છે એટલે જ્ઞાન. એને ખબર છે કે આ હાથી છે એના કરતાં તો અનેક ગણો બળવાન, આપણા કરતાં તો કચડી નાખે આપણને. પણ આવા હાથી પર નિયંત્રણ લાવી શકે જ્ઞાન છે કે એને કઈ રીતે નિયંત્રણમાં લાવવું. એમાં એવું તો શું છે કે એ વસ્તુઓને આપણે જાણી લઈએ પહેલાં, અને પછી એના પર નિયંત્રણ લાવીએ તો હાથી નિયંત્રણમાં આવી જાય. હાથીને આ લોકો પકડે તેના માટે પેલા સ્પેશિયલ ખાડા જેવું બનાવે. કેરાલામાં મોટા ખાડા બનાવે, મોટા ખાડા બનાવે ચોરસ એવા, અને પછી એના પર પેલું ઘાસ ને ઘાસ શું પેલા નાળિયેરીના પાના અને આ ને તેને બધું આમ નાખીને, એટલે આમ ખબર ન પડે ખાડો છે. અને પછી ખાડાની પેલી બાજુ હાથળીને ઊભી રાખી, અને હાથી આ દોડે નેચરલી સંયોગ વગેરે માટે, અને પડે ખાડા. અને ખાડામાં પાછું આમ પેલું છે ને પાણી વગેરેથી, એટલે આમ કાદવ જેવું થઈ ગયું હતું. બસ પછી હાથી ભલે ગમે એટલો શક્તિમાન હોય પણ એ નીકળી ન શકે. પછી આ લોકો એને બહાર કાઢી કરી, પણ એના રીતે નિયંત્રણમાં લાવે. અને બીજી રીતે પણ જ્યારે હાથીને પકડે પછી પણ એનું નિયંત્રણ, અંકુશ વગેરે આપણે કહીએ છીએ, મહાવતના અંકુશ, હાથી પર નિયંત્રણ. આવા તો બધા કેટલા બધા પ્રાણીઓ છે, ઘોડો વગેરે, આ તે બધા કેટલા બધા શક્તિશાળી, પણ એ બધા પર નિયંત્રણ મનુષ્ય. શેના આધારે? કઈ શક્તિના આધારે? જ્ઞાન શક્તિના આધારે. મનુષ્યની જ્ઞાન શક્તિને કારણે આ બીજા જીવો પર નિયંત્રણ.
પછી તમે નીચે આવતા જાઓ એમ જ્ઞાન શક્તિ ઓછી થતી જાય, ધીરે 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 ધીરે. અને છેલ્લે પછી મારે અંદર નથી જવું હવે, પણ છેલ્લે તમને કહું વૃક્ષ વગેરે છે એની અંદર જ્ઞાન શક્તિ જાણે બિલકુલ બહુ જ ઓછી. આપણે જતા આવતા હોઈએ, હે, તમે જતા આવતા હો, તમારી આજુબાજુ તમે ઝાડ રોપ્યા હોય તો તમને કંઈ એમ ના કે હેલો ગુડ મોર્નિંગ એવું કે તમને નથી કહી શકતું. એવું એમ ના કહી, કારણ કે એને એ પ્રકારની ઇન્દ્રિયો વગેરે આપવામાં નથી આવી. એનો અર્થ એવો નથી કે એમનામાં જ્ઞાન નથી, છે. કારણ કે તમે જુઓ તો એ સૂર્યની દિશામાં વળી જતા હોય છે પોતાનો ખોરાક બનાવવા માટે, પોતાનું અસ્તિત્વ ટકાવવા માટે. એટલે કંઈક અંશે એમનામાં જ્ઞાન છે આસપાસનું. પણ આવું આપણે જેમ એકબીજાને કંઈ સામસામે મળી અને કેમ છો વગેરે, હેવ એ ગુડ ડે અહીંયા ઓકે બિચારા, કારણ કે રોજના દિવસો સારા નથી જતા હોતા, એટલે બિચારાઓ એકબીજાને આવી વિશ કરતા હોય છે. નહીં તો શા માટે, જો રોજ સારા દિવસો જતા હોય તો આવું કહેવાનો અર્થ જ નથી જતો, હેવ એ ગુડ ડે વગેરે. એટલે એટલે આવું એકબીજાને જોઈ શકીએ છીએ. એટલે મનુષ્ય છે અને આ વનસ્પતિઓ વગેરે વૃક્ષો આ તે, એમનામાં જ્ઞાન શક્તિ બહુ જ મર્યાદિત. એમનામાં સૂક્ષ્મ શરીર ખરું, કારણ કે જીવ છે સૂક્ષ્મ શરીર ખરું, ચેતન ખરા જરૂર, પરંતુ બહુ વિકસિત નહીં. એમનું સૂક્ષ્મ શરીર, એમનું અંતઃકરણ બહુ વિકસિત નહીં, જ્યારે આપણું અંતઃકરણ અત્યંત વિકસિત. એનીવે, એટલે આ રીતે એટલા માટે તો આ લોકો કહે છે કે એનામાં ચેતનની અભિવ્યક્તિ જણાતી નથી, લગભગ જડ જેવા થઈ ગયા ને. હવે ચેતન હોય તો જ્ઞાન શક્તિ ભરપૂર હોય. એટલે આ બધા બીજા બધા અને આપણે પણ જીવો જીવસ્ય ભોજનમ, આમ તો એક જીવ બીજા જીવનું ભોજન છે, એવું જ છે ભાઈ, શું કહીએ. એટલે હું ટકું છું શેના આધારે, કોઈકને મારીને ટકું છું, અને એમાં વનસ્પતિઓ આવી જ ગઈ ને. આ બધા આપણે બધા જે આપણા શું જેને કે શાકભાજી આ તે બધું ફ્રેશ ખાવા, સમજીએ, ફ્રેશ ખાવું જોઈએ. ફ્રેશ એટલે શું, જેમાં પ્રાણ છે એને ફ્રેશ કહેવાય. હા, નહીં તો પેલા મળદા થઈ ગયા હોય તો આપણે નથી ખાતા. આમ બિચારું કે પેલા જુએ ને, લેવા જાય ને શાકભાજી લેવા જુએ, પછી પાલક જુએ, આમ પકડે હાથમાં, આમ કરી જુએ, હા ફ્રેશ છે. જો પાલક પેલી આમ બિચારી મળદા જેવી થઈ ગઈ હોય તો કે ન ખવાય. કારણ કે તમારા પ્રાણ ટકાવવા માટે તમારે એવી વસ્તુ ખાવી જોઈએ જેમાં પ્રાણ હોય. આવું છે. એટલે પ્રાણ હોય તો પછી તો ચેતન, એટલે તો સજીવ થઈ ગયું, સમજીએ તો, અરે જીવિત છે, આ તો જીવિત જ છે. એટલે પરંતુ પ્લાન્ટની અંદર એ જેને કહીએ ને આપણે, શું જેને કહીએ કે એ વાસ્તવમાં એની ચેતન પોતાના વિશેની સભાનતા બહુ જ ઓછી છે. અને એને કારણે એનો સંભાર જ છે, હિંસા જ છે, ડેફિનેટલી હિંસા છે, પણ અલ્પ હિંસા કહી છે. કારણ કે એને પોતાને ટકાવવા માટેની જીજીવિષા જેને કહો, પોતાની સભાનતા જ નથી એટલી બધી, થોડી ઘણી સભાનતા છે, એને કારણે સૂર્ય તરફ વળે છે જીવન ચલાવવા માટે, પરંતુ એટલી બધી આપણા જેવી સભાનતા નથી. તમે એક મચ્છરને મારવા જાઓ તો મચ્છર ભાગી જાય, જ્યારે તમે કુહાડી લઈને વૃક્ષ પાસે જાઓ તો વૃક્ષ ભાગે નહીં. મતલબ કે એનામાં એટલી પ્રકારની સભાનતા નથી. એટલે કે ચૈતન્યની, પરમાત્માની અભિવ્યક્તિ વાસ્તવની અંદર થઈ છે, પરંતુ એ બહુ જ શું છે ને કે રૂડિમેન્ટરી, એ પૂર્ણ અભિવ્યક્તિ વગેરે નથી. અને માટે વાસ્તવમાં એની હિંસા જે છે એ અલ્પ હિંસા છે. હિંસા તો છે જ, પણ અલ્પ હિંસા છે. અને કેટલી બધી વસ્તુઓ તો પછી અહિંસા એટલે હિંસા વગર પણ આપણે ખાતા જ હોઈએ છીએ. જે અનાજ વગેરે છે એ પૂર્ણપણે જ્યારે તૈયાર થઈ જાય અને લગભગ સુકાઈ જવા આવે, આપણા ઘઉં વગેરે આ તે બધી વસ્તુઓ, ત્યારે આપણે બીજા કેટલાક ફ્રૂટ્સ વગેરે આપણે ખાતા હોઈએ તો એમાં કંઈ આપણે વૃક્ષોની હિંસા નથી કરતા. વૃક્ષો પર થતા ફળને તોડીએ, વૃક્ષને મારી નથી નાખતા. આવું બધું છે. એટલે એ રીતે આ લોકો હવે સમજતા જાય છે. હવે આ તો દુનિયાની અંદર બધા લોકો, હમણાં મેં પહેલાં વિરાટ કોહલીને સાંભળ્યો, મેં કશું કે એ કહે છે હું તો બહુ મોટો મીટ ઈટર હતો. દિલ્હીમાં રહે છે ને આપણો ક્રિકેટર, બહુ જ માંસ ખાતો હતો. પણ પેલા માતાજી છે ને એમની સાથે, જેમની સાથે પરણ્યો પછી હવે એ થોડો સુધર્યો અને કહે છે કે હું છેલ્લા હવે 2 વર્ષ કે 3 વર્ષથી વેજીટેરિયન બની ગયો છું. એટલે એ રીતે કહેવાનો આશય છે. બહુ લોકો અહીં અમેરિકાની અંદર પણ વેજીટેરિયન નહીં, ખાલી તો વિગન બની ગયા છે. એ તો કે આ દૂધ વગેરે પણ ન લેવું જોઈએ આપણે, કારણ કે એ તમે હિંસા કરી રહ્યા છો વગેરે.
કારણ કે વાછરડાઓને ના આપે ને, અને એને જે રીતે તમે એમ કે દૂધ કાઢતા હોય છે એ બધું બહુ ચર્ચા ચાલે છે. એટલે કેટલા બધા અમેરિકાની અંદર હવે લોકો વિગન બની રહ્યા છે. એટલે જીવો જીવસ્ય ભોજનમ છે. જે હવે દૂધ વગેરે એમાં કંઈ તમે પ્રાણીઓને મારી નથી નાખતા, લઈ શકાય જે લેતા હોય, કારણ કે એમાં આપણે પ્રાણીને મારીને દૂધ નથી લેતા. એટલે પણ છતાં હિંસા નથી જ રહી એવું નહીં. અહિંસા એટલે હિંસાનો અભાવ આવું જગતમાં છે નહીં. જે પણ વ્યક્તિ ટકેલો છે એ હિંસાને આધારે ટકેલો છે, અહિંસાથી નથી ટકેલો. પરંતુ અલ્પ હિંસા કરવાની ક્ષમતા આપણામાં છે. પછી એનાથી આગળ બધું જે ખાય મરઘા ને આ તે બધું એ પછી તો વધારે, કારણ કે એને તમે ભોજન તમારું બનાવવા જાઓ તો એ દોડી જાય છે, એ જાણે છે કે આ મને મારી નાખીને ખાશે, દોડી જાય છે, પોતાનો પ્રાણ બચાવવા માટે બહુ દોડે છે. આવું વનસ્પતિઓ નથી કરતી. અને એ દ્રષ્ટિએ વાસ્તવની અંદર એ પ્રકારની હિંસા ન કરવી જોઈએ. એટલા માટે નોનવેજ વગેરે ન ખાવું. એટલે એને વધારે આપણે હિંસા કહ્યું, કારણ કે એમાં ઘણી વધારે પ્રધાન, કારણ કે જેમ આપણે આપણો જીવ ટકાવવા માટે પ્રયત્ન કરીએ એવી રીતે એ પણ એનો જીવ ટકાવવા માટે પ્રયત્ન કરતો હોય છે. ચાલો, એટલે આ તો મેં તમને કહ્યું જ્ઞાન શક્તિ જે છે જગતની અંદર, જ્ઞાન શક્તિ જોવા મળે છે મનુષ્યમાં સૌથી વધારે, આપણા પછી ધીરે ધીરે ઘટતી જાય અને છેવટે આ પ્લાન્ટ વગેરે છે એમાં સૌથી ઓછી. પછી ક્રિયાશક્તિ જે છે એ પણ મનુષ્યમાં ઘણી બધી હોય છે, પરંતુ એ પણ ધીરે ધીરે આ રીતે ઘટતી જતી હોય છે. અને છેવટે આ પથ્થર વગેરે તમે જે જુઓ તેમાં ક્રિયાશક્તિનો જાણે અભાવ. તમે ઠોકર મારો અથવા કોઈક રીતે એમાં હલનચલન ઉત્પન્ન કરો તો બહારથી કોઈ એક્સટર્નલ ફોર્સ, એટલે એ બધા લગભગ એને જડતા કહેવાય છે. ન્યૂટનના વ્યાખ્યાના આધારે ન્યૂટન આવી વ્યાખ્યા કરે જડતાની, કે જે વસ્તુઓ પર તમે બહારથી કોઈ ફોર્સ એનું બળ ના આપો તો એ પોતે પોતાની જગ્યા ન બદલે, દિશા ન બદલે વગેરે, તો એ વસ્તુને જડ કહેવાય. એટલે એ રીતે ગણો તો આ બધામાં જડતા સુધી આવી ગયા. ક્રિયાશક્તિ આપણામાં છે, બીજા બધી વસ્તુઓ કેટલી ક્રિયાશક્તિવાળી છે. સૂર્યની ક્રિયાશક્તિ છે વાસ્તવની અંદર, આ પ્રકારે પૃથ્વીમાં ક્રિયાશક્તિ છે, આ બધું મૂવમેન્ટ થઈ રહી છે, રોટેશન, રિવોલ્યુશન બધું ચાલે છે. બીજું પણ જગતમાં બધા ઘણી વસ્તુ એવી છે. ઇવન સમુદ્રની અંદર ક્રિયાશક્તિ છે, સતત નદીઓમાં ક્રિયાશક્તિ છે, છેક પહાડમાંથી સાગર તરફ જાય એટલે છે. પરંતુ આ રીતે આવી ક્રિયાશક્તિ જે જીવોમાં જોવા મળે છે, અને મનુષ્યની ક્રિયાશક્તિ સમજી સૌથી વધારે કહેવી જોઈએ કે ન કહેવી જોઈએ? એટલા માટે કહેવી જોઈએ કે એની ક્રિયાશક્તિને આધારે કશુંક ઉત્પન્ન કરે છે. તો એવું તો બધું જગતમાં બધા કરે છે ના. ક્રિયાશક્તિને આધારે, એટલે અહીંયા ક્રિયાનો અર્થ કરીએ કર્મ. કેમ ક્રિયાનો અર્થ અહીંયા કર્મ કરો છો? કારણ કે નદી આજે જ્યારે જઈ રહી છે સાગર તરફ, એને આપણે કર્મ નથી કહેતા. જે ઇવન હું તો કહું છું બીજા જીવો જે છે એ ક્રિયાશક્તિ ધરાવે છે. જેમ કે ગાય વગેરે જે છે એ પણ ક્રિયાશક્તિ ધરાવે છે, અને ગાય પણ શું કર્મ કરે છે? તમને દૂધ આપવાનું કાર્ય કરે છે. તો પણ આપણે વાસ્તવમાં એનામાં ક્રિયાશક્તિ છે, અને આવા પેલી નદી વગેરેમાં ક્રિયાશક્તિ છે, અને આપણામાં ક્રિયાશક્તિ છે. પરંતુ છતાંય હું મનુષ્યને ક્રિયાશક્તિની દૃષ્ટિએ ઉત્તમ એટલા માટે કહું છું કે આપણા કર્મો જે છે, ક્રિયાશક્તિમાંથી કર્મ મતલબ એ કર્મ કશુંક ઉત્પન્ન કરે છે જે બીજા જીવો ઉત્પન્ન નથી કરી શકતા. વિચાર કરો તમે. ઇનફેક્ટ નવો જન્મ વગેરે ધારણ કરવો, નવું શરીર પ્રાપ્ત કરવું, એના માટે પણ મનુષ્યની ક્રિયાશક્તિ કામમાં આવે છે. કારણ કે એ કર્મમાંથી પુણ્ય પાપ વગેરે ઉત્પન્ન થાય છે, બીજા જીવોમાંથી. ગાય ગમે એટલું દૂધ આપે તો એ પુણ્યકર્મ કરી રહી છે એવું નહીં. નદી ગમે એટલું આ રીતે સાગર તરફ જઈ રહી હોય ત્યારે આસપાસના મેદાનોને ફળદ્રુપ બનાવે, એ બધા અનેક પ્રકારના પાક, એગ્રીકલ્ચર બધું થાય, પણ તેથી એ અનેક પુણ્યકર્મ કરી રહી છે એવું નહીં. સૂર્ય આ રીતે ઉર્જા પ્રદાન કરવાની એ ક્રિયાશક્તિ, ખૂબ શક્તિ, પ્રકાશ અને ઉર્જા અને બધું આપે છે. તો સૂર્ય કેટલો બધો આપણા પર ઉપકાર કરે છે, જરૂર. તો પછી સૂર્ય કેટલું પુણ્ય પ્રાપ્ત કરતો હશે નહીં? સમજ્યા? એટલે આ રીતે મનુષ્યની ક્રિયાશક્તિનું એટલા માટે શ્રેષ્ઠ કહું છું. જ્ઞાનશક્તિમાં તો મેં કહ્યું તમને, ક્રિયાશક્તિમાં એટલા માટે શ્રેષ્ઠ કારણ કે એ અનેક બીજા શરીરો ભવિષ્યમાં પ્રાપ્ત કરવા માટેનું કારણ બને છે ક્રિયાશક્તિ કર્મ દ્વારા. ચાલો, એટલે એ રીતે આપણે એને મનુષ્યને અહીંયા ક્રિયાશક્તિમાં છે, મતલબ જગતમાં ક્રિયાશક્તિ છે. અને મેં તમને કહ્યું ત્રીજું છે દ્રવ્ય શક્તિ. આપણે એ તો કશે જોવાની જરૂર નથી. પથરા વગેરે તમે જુઓ, ચાલો એ બધું તો ઠીક, પરંતુ
ઇવન આપણું શરીર પોતે પણ જડતા ધરાવે છે, દ્રવ્ય શક્તિ ધરાવે છે, અને છે સુષુપ્તિની અંદર વગેરે આપણે આ જોવા મળે જ છે. નથી એની ત્યારે જ્ઞાન કે નથી ક્રિયા. મેં તમને કહ્યું કે જ્ઞાન અને ક્રિયા હોય તો જડતા ન હોય, જડતા હોય તો આ બે ન હોય, અને આ બંનેનો અભાવ તમને સુષુપ્તિમાં જોવા મળે છે. માટે ઇનર્શિયા, દ્રવ્ય શક્તિ એ રહેલી છે. એટલા માટે સવારે ઉઠવામાં જુઓ તકલીફ પડે છે. હા, સવારે ઉઠવામાં બહાર પથારીમાં પછી ઊભા થવામાં, હાલવામાં, લોકો એવું કે પથારીમાંથી હાલવા માટે તકલીફ પડે છે. એટલે દ્રવ્ય શક્તિ. એટલે જગતની અંદર આ ત્રણ શક્તિઓ છે. કાર્યમાં ત્રણ શક્તિના આધારે કારણમાં ત્રણ વસ્તુનું જરૂર અનુમાન થઈ શકે, અને માટે એ જે છે એ ત્રણ ગુણો છે. ત્રિગુણાત્મિકા એટલે એ વાસ્તવની અંદર ક્રિયાશક્તિ એ રજોગુણનું પ્રતીક છે. કારણ કે આ બધું આ માયામાંથી જ આવ્યું છે આ જગત. એમાં આ ત્રણ શક્તિઓ જોવા મળે છે, તો પછી આ ત્રણ શક્તિઓ ત્યાં પણ અવ્યક્ત રૂપે રહી હશે. આ ત્રણ શક્તિઓ જ જે અવ્યક્ત રૂપે રહી છે એને ત્રણ ગુણ કહેવામાં આવે છે. એ આ ત્રણ ગુણ જ માયા છે. એવું ન માનતા કે માયા નામનું કોઈ દોરડું જેમાં ત્રણ પ્રકારના દોરડાઓ, ત્રણ પ્રકારના રંગના દોરડાઓ આમ એકબીજાનામાં વીંટી સત્વ રજસ તમો ગુણ રૂપી દોરડું બનાવવામાં આવ્યું છે. ના ના ના, સત્વ રજસ તમો ગુણ એટલે માયા. આ શક્તિ જે છે વ્યક્ત અવસ્થા કહેવાય, મતલબ આ જગતમાં ક્રિયા વગેરે. અને એ જ્યારે વ્યક્ત અવસ્થામાં હોય ત્યારે એને ત્રણ ગુણ: જ્ઞાન શક્તિ સત્વ, ક્રિયાશક્તિ રજોગુણ, દ્રવ્ય શક્તિ તમોગુણ. અને આ રીતે બ્રહ્માશ્રયા વાસ્તવમાં ત્રિગુણાત્મિકા. વાસ્તવમાં આ માયા જે બ્રહ્મને આશ્રય છે એ વાસ્તવમાં ત્રિગુણાત્મિકા છે. એ વસ્તુ આપણે સમજી શકીએ. ચાલો, એટલા માટે જ. અને પછી કહેવામાં આવ્યું કે આ જે છે આ શક્તિ જે છે એને પરાશક્તિ પણ કહેવામાં આવે છે. પરા, ચડિયાતી, નેચરલી. કારણ કરતાં કાર્ય, કારણ અને કાર્યમાં કોણ ચડિયાતું? કારણ જ ચડિયાતું હોય. બાળક ચડિયાતો કે માતા પિતા ચડિયાતા? માતા પિતા ચડિયાતા હોય, સ્વાભાવિક છે. આદર બેમાં કોને વધારે? માતા પિતાને હોય. કારણ છે એને જ હોય. એટલે જેમાંથી આવ્યું છે બધું જગત, એ જે કારણ છે એ શક્તિને પરાશક્તિ પણ કહેવામાં આવે છે. માટે પરાત્પર, પરમેશ્વર શબ્દ માટે શબ્દ છે પરાત્પર બ્રહ્મ, પરાત્પર પરમેશ્વર. તમે નામ રામાયણ વાંચો તો પહેલું જ નામ છે પરાત્પર રામ. પરાત્પર, પરાત્પર, પરાત એટલે પરા કરતા પણ જે પર છે, પર કરતા પણ પર, પર કરતા પર પહેલો પર કોના માટે? માયા માટે. એનાથી પણ ચડિયા તો કોણ? પરમેશ્વર જ હોય ને. આ માયા જે છે જેને પરા કહેવામાં આવી એ કોણ? એનું અધિષ્ઠાન કોણ છે? બ્રહ્મ. અને માટે બ્રહ્મ પરાત્પર કહેવાય, અને માયાને શું કહેવાય? પરાશક્તિ. પણ માયાને પરાશક્તિ કેમ કહી? કારણ કે એ કારણ છે. કાર્યની સરખામણીમાં કારણ ચડિયાતું હોય, માટે એને પરા કહેવામાં આવે છે. એટલે આપણે પરાશક્તિ શબ્દ વાપરીએ જ છે. શક્તિને બદલે ઘણીવાર પરાશક્તિ. અને માટે જ તો એની પૂજા થાય છે. નવરાત્રિમાં કોની પૂજા થાય છે? એ શક્તિની પૂજા થાય છે. આપણે જેને પૂજીએ છીએ એ શક્તિની. ચાલો, હજુ હવે છેલ્લો શબ્દ રહ્યો, અને એ છે માયા. એને માયા કેમ કહે છે? પણ ચાલો, એ હજુ તો રહ્યું. શું કરું? મને એમ કે આજે પતી જશે, પણ ન પત્યું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.